So good morning children. Once again we are today in lecture number 22. English poem number 5. Right? English poem number 5. And textbook page number 46. Textbook page number 46. Right? Textbook page number 46. अच्छा poem નું નામ શું છે? The Ball Poem by Johnny Berryman. By John Berryman. એના poet કોણ છે? John Berryman. John Berryman. Right? This is the poet of this poem. John Berryman. હવે આપણી પોએમ કઈ છે? The Ball Poem. હવે everyone has their childhood. બધાને પોતપોતાનું બચપન હોય છે. બરાબર? અને we, not only we, everywhere around the world, small kids always grow up with the toys. આજે કોઈ બાળક એવું નહીં હોય કે જે બચપનમાં રમકડાથી નહીં રહ્યું હોય. અને તમને ખબર છે, મને ખબર છે, અમુક રમકડાથી આપણે રમીએ એટલે રમકડા આપણો ફેવરેટ થઈ જાય. અને ઘણી વખત એ રમકડું તૂટી ગયું હોય ને તો આપણે એની સંભાળ લેતા હોય. આ તમે જો તમારી ઘણી બધી ફેવરેટ વસ્તુ, બધા તમે 10th સ્ટાન્ડર્ડમાં છો, પણ તમારી ઘણી બધી બચપનની ફેવરેટ વસ્તુ હજી તમારા ઘરમાં પડી હશે. યુ આસ્ક યોર મધર, તમને તરત બતાવશે, આ બેટા આ તારી વસ્તુ આયા પડી છે, હજી આ તને બહુ ગમતી હતી, તૂટી જતા તો આપણે રાખી મૂકતા હોય. શું કામ? It is very very close to us. It is very near to us. Understood? So it is a childish memory. Right? આવી જ આપણી એક પોએમ છે, The Ball Poem. Right? હવે actually the poem says કે ભાઈ a child was playing near a water body. ખુલ્લા મેદાનમાં ક્યાંક રમતો હતો બોલથી. Right? Was playing with a ball. અને રમતા રમતા એ બોલ પાણીમાં પડી ગયો. રાઈટ? ઉછાળો તો મારતો હશે એટલે બાજુમાં જે વોટર બોડી હતી એ વોટર બોડીમાં જઈને પડ્યું. હવે એ બોલ પડી ગયા પછીની આ પોએમ છે જેને આપણે કહીએ છીએ બોલ પોએમ. એ બોલ પડી ગયા પછી પોએટનું રિએક્શન, સોરી ચાઇલ્ડનું રિએક્શન શું હતું? પોએટ દૂર બેઠા બેઠા આ બધું એક્ઝામિન કરતા હતા. એટલે મેં જો એમ લખ્યું છે, રાઈટ? પોએટ દૂર બેઠા બેઠા બધું એક્ઝામિન કરતા હતા. અને આફ્ટર હિઝ લોંગ imperfect precise examination of that ball, this poem was written. अच्छा, समरी सेंट्रल आइडिया આપણે આખો લખવાનો હોય છે. મેં તમને પોઈન્ટ્સમાં લખાયો છે. શું કામ? કે પોઈન્ટ ટુ પોઈન્ટ, લાઈન ટુ લાઈન તમારે ચાલે. अच्छा, what is the first line saying? The poet is talking about a little boy who has lost his ball. બરાબર? એટલે આ પહેલી લાઈન પરથી તમને આખો સેન્ટ્રલ આઈડિયા આવી ગયો. The poet is talking about a little boy who has lost his ball. બરાબર છે? લખતા ખોવાય. As he was playing with a ball, it skipped it from his hands. રમતા રમતા બાળકના હાથમાંથી બોલ છટકી ગયો. એ બોલ છટકી ગયો એટલે એના હાથમાંથી પડી ગયો અને બોલ પડતા ઉછળતા નજીકના વોટર બોડીમાં પડી ગયો, પાણીમાં પડી ગયો. It fell into a water body. બરાબર? નજીકમાં પાણીનું ઓલું હશે નાના તળાવ જેવું. It fell into the water body. હવે છોકરો નાનો છે, પાણીમાં જતા ડર લાગે એટલે પોતે કિનારે આવીને અટકી ગયો. The sight of a boy losing a ball made poet. બરાબર? જો એમ લખ્યું છે made him. him એટલે કોણ? Poet. made him think about the boy. બરાબર?
પોએટ દૂર બેઠા બેઠા આ બધું જોતા હતા. બરાબર છે? આ બધું રિએક્શન એક સિક્વન્સમાં બધું જોતા હતા. છોકરાનું રમવાનું, છોકરાનું બોલ લઈને ઉછાળવાનું, બરાબર, પછી બોલ છટકી જવો હાથમાંથી, પછી દૂર ફેંકાઈ જવો, થોડો પાણીમાં પડવું, છોકરો કિનારે ઊભો રહી જવો, આ બધી વસ્તુ પોએટ સિંગલ સિક્વન્સમાં બધું માર્ક આઉટ કરતા. About the boy and his reaction. શું કામ? કે that ball was his favorite. He did not intend to lose that ball. કોઈ પણ હિસાબે એ બોલ એ ચાઇલ્ડને પાછો જોતો હતો. એક ચાઇલ્ડ કોઈ પણ હિસાબે બોલ ગુમાવવા માંગતો નહોતો. Right? He means poet. So poet says that the boy was helplessly looking into the water. કાશ કોઈ આવી જાય, મને મદદ કરે અને મારો ફેવરિટ બોલ મને વોટર બોડીમાંથી પાછો કાઢી દે. Right? Looking into the water to get the ball back. બરાબર? વિચારો ખોવાઈ ગયો. He was shaking with fear. કે બોલ ખોવાઈ ગયો છે, કદાચ કોસ્ટલી હશે, તો બે સાયમલ્ટેનિયસ બે વસ્તુ એના મગજ હાલતી હતી. એક તો એને પોતાનું શું કહેવાય સૌથી ફેવરેટ રમતનું ખોવાનું છે, એને બોલની ફેવરેટ હતો, એ ફેવરેટ બોલ પાણીમાં ત્યાં પડી ગયો છે, એટલે એને પોતાની ફેવરેટ વસ્તુ ગુમાવી. અને બીજું, ઘરે જઈ જવાબ આપવો પડશે કેમ કરતા ગુમાવ્યું. પોસિબલી હી મે બી સ્કેર ઓફ હિઝ પેરેન્ટ્સ, કદાચ ઘરેથી डांट पड़े, गुस्सो થાય મમ્મી કે પપ્પા, તો એ જવાબ ફેસ કરવો પડશે. So it was twin situation for him. First, he has lost his favorite thing. Second, he was answerable to his parents, where he has lost his ball, how he has lost it, thousands of questions. આ બધા ફેસ કેમ કરવા સવાલ? આ કાંઈ વસ્તુ ફેસ ન કરવી પડે. જો મને મારો બોલ પાછો પડી જાય તો બધું પાછો પરિણત થઈ જાય. So he was shaking with fear. સમજાઈ ગયું? He was so sad that he stood near a water body. ક્યાંય સુધી તળાવની આસપાસ ઊભો રહ્યો. Understood? શું કામ? કે આવતા જતા કોઈ નીકળે, કોઈ મોટું માણસ કે કોઈ બેચો છોકરો યંગસ્ટર, તેને કહે કે ભાઈ પ્લીઝ મને મદદ કરીને મારો બોલ કાઢી દે ને. આપણે કેમ કોઈની મદદ કરતા હોય કોઈ વસ્તુમાં, અથવા કોઈની પાસેથી મદદ લેતા હોય કે ભાઈ મને મારો બોલ કાઢી દે તો મને મારી ફેવરિટ ચીજ પાછી મળી જાય. Right? He stood near the water body for a long time that someone would help him to bring the ball back. કાશ અહીંથી કોક નીકળશે અને મને મારો બોલ કાઢી દેશે. આટલું પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયા. હવે આગળના પોઈન્ટ્સ કરો. So, seeing this situation, the poet thought that he would console him by getting a new ball. બરાબર? આ બધી પરિસ્થિતિ પોઈટે જોઈ લીધી એટલે પોઈટને એવું લાગ્યું કે બેટા રણમાં હું તને નવો બોલ અપાવી દઈશ. બરાબર છે? And could get him some money to buy another ball. But he stops himself from doing because he thinks that the money may bring a new ball but not his memories. Right? But he stops over this thought
that the ball can be brought back. The ball can be brought back, but not memories. Right? He cannot bring the memories back. The ball can be brought back, but not memories. Right? The ball, memories are there. So he further says, that the time has come for a boy to learn his responsibility. That the time has come for a boy to learn his responsibilities. Right? The time has come for a boy to learn his responsibilities. Right? Here the poet wants to say that the boy will learn the toughest lesson of his life. The boy must learn the toughest lesson of his life. By accepting the harsh realities. By accepting the harsh realities. By accepting the harsh realities. Right? By accepting the harsh realities. So, first part માં જે તમને કીધું કે ભાઈ he has lost his ball. So, poet એક સેકન્ડ માટે જે આ બધું જોતા હતા. On seeing this situation, the poet thought that he would console him by getting a new ball. Console એટલે આશ્વાસન આપવું, શાંત કરવું કે ભાઈ ચલો એક સેકન્ડ માટે એને વિચાર આવ્યો કે ચલો છોકરાનું નવા બોલ અપાવું, એના પૈસા આપું, છોકરો રાજી થઈ બીજો બોલ લઈ આવશે અને પાછો રમવા મળશે, જૂના બોલની મેમરી ભૂલાઈ જશે, ફેડ થઈ જશે, એક બે દિવસમાં પાછું યુટિલાઇઝ થઈ જશે. પણ આ વિચાર આગળ પાછળ તો અટકી ગયા. But he stops over this thought. શું કામ? Because he thought, right? He was not poet because he thought that the ball can be brought back, but not his memories. તમે બાળકને નવો બોલ અપાવી શકશો, પણ ઈ બોલની સાથે બધી એની જે યાદ છે, ઈ બોલ કેટલી સ્ટ્રગલ કરીને મેળવ્યો હતો, કેવી રીતે મેળવ્યો હતો, કેટલું હાર્ડ વર્ક કર્યું હતું, એ તો બધું તમે પાછું નહીં મેળવી શકો ને. એટલે અલ્ટિમેટલી આ વસ્તુ થાય અને અલ્ટિમેટલી એ બોલ એની માટે જેટલો ઇમ્પોર્ટન્ટ છે એની કરતાં હજારો ગણી વસ્તુ એની ઇમ્પોર્ટન્ટ છે એની મેમરી, જે પાછી મેળવી શકાય નહીં. અને એ મેળવવા માટે એને ખૂબ મહેનત કરવી પડે. બરાબર છે? He further says that time has come for a boy to learn his responsibility. જેમ આપણે મોટા થાય એમ આપણે આપણી રિસ્પોન્સિબિલિટી તો સ્વીકારવી પડે ને. એમને આપણે નાના રહેશું એ તો પોસિબલ જ નથી. આપણે આપણી રિસ્પોન્સિબિલિટી તો સ્વીકારવી જ પડશે અને એ રિસ્પોન્સિબિલિટી સ્વીકાર્યા પછી જ આપણે મેચ્યોર થશું, આગળ વધશું. સો પોએટને ઈચ્છા થઈ કે ભાઈ હું એને હેલ્પ કરું, પણ હેલ્પ કરી નહીં. શું કામ? કે આપણે કોઈને એકવાર હેલ્પ કરીએ, બે વાર હેલ્પ કરીએ તો એ માણસ પછી આપણા પર ડિપેન્ડન્ટ બની જાય. પોતાની રિસ્પોન્સિબિલિટી માની લો કે ઘણી વાર છોકરાઓ તમે જુઓ તો તમે કોઈ વસ્તુ ગુમાવી દો છો, બરાબર? તો તમે પેરેન્ટ્સને કહો કે પપ્પા મારી આ બુક ખોવાઈ ગઈ છે, મમ્મી મારી આ વસ્તુ ખોવાઈ ગઈ છે. એક વસ્તુ સમજો, ઘણીવાર પેરેન્ટ્સ સાથે કરીને
તમને એ વસ્તુમાં ડિલે કરાવે છે. આજે અપાવીશ ને કાલે અપાવીશ ને એવું કરાવે છે. બરાબર છે? એક વસ્તુ તમે સમજો, તમારાથી વધારે પેરેન્ટ્સને કાંઈ નથી. કોઈ 5-25 રૂપિયાની વસ્તુ તમે ગુમાવી એ ઇમ્પોર્ટન્ટ નથી તમારી કરતા વધારે, પણ એ લોકો ઇનડાયરેક્ટલી તમને રિસ્પોન્સિબલ થતા શીખવાડે છે. શું કામ? કે આપણે જ્યારે વસ્તુ હોય ને ત્યારે એની કિંમત ખબર ન પડે. આપણે વસ્તુ જ્યારે ગુમાવીએ ને ત્યારે આપણને કિંમત ખબર પડે. અત્યારે જેમ અત્યારે આપણે ઘરમાં ફસાઈ ગયા છે, જ્યારે એક સમય એવો તો 2 મહિના પહેલા બિંદાસ ખાતા પીતા રખડતા ગમે વસ્તુ બજારમાં જઈને લઈ આવતા, કાંઈ વસ્તુની કિંમત હતી. આજે નાની નાની વસ્તુની કેમ ખબર પડવા માંડી? ઘરમાં બધા હલવાઈ ગયા છે. એટલે આજે જીનામાં જે વસ્તુ આપણે બચાવતા થઈ ગયા છે. બરાબર છે? તમે ઘણું બધું શીખ્યા છો, હું ઘણું બધું શીખ્યો છું. હું મારી વસ્તુ શીખ્યો, તમે તમારી વસ્તુ શીખ્યા છો. એટલે unless and until we don't lose it, we will not understand the importance of that thing. And understanding the importance of that thing, we will understand the responsibility to maintain it. એટલે પોએટને એ નવો બોલ અપાવવાની ઈચ્છા થઈ, ઇમોશનલ થઈ ગયા હતા, but he has controlled his emotion and turned it back, because at this age, at the growing age, ધીમે ધીમે he wanted to make the boy responsible for his responsibility. આજે આપણે એમ કહીએ ઘણીવાર પેરેન્ટ્સ છાવર બાળકોને એ તો મોટા થશે એટલે શીખી જશે. પાકા ઘડા ઉપર કાંઠા ન ચડે કોઈ દિવસ. જેમ આપણે મોટા થતા જઈએ એમ આપણે રિસ્પોન્સિબિલિટી ધીમે ધીમે સ્વીકારે. એ અચાનક એમ બધી રિસ્પોન્સિબિલિટી આપણે ન સ્વીકારીએ કે ફર્સ્ટ ટાઈમ તમે આવો તો ફર્સ્ટ જેટલી તમારી રિસ્પોન્સિબિલિટી. ધારો કે તમે કેજી નર્સરીમાં હોય, તમે રબર ને શાર્પનર ને પેન્સિલ ને એ ગુમાવીને આવો, ખોઈને આવો તો પેરેન્ટ્સ કાંઈ નહીં બોલે. પણ 3rd 4th વાળો છોકરો પેન ને પેન્સિલ એવું ગુમાવીને આવે તો પેરેન્ટ્સ તરત કી જશે. હવે નાનો નથી સમાતા જઈ પેન તો સાચવતા આવડવી જોઈએ ને. ધીસ ઇઝ ધ થિંગ. કે કેજી વાળો છોકરો ન સમજે, 3rd 4th વાળો છોકરો સમજે. સેકન્ડલી, અત્યારે તમે લોકો 10th માં છો, પણ 10th માં તમે કોઈ વસ્તુ તમે ગુમાવો તો તરત પેરેન્ટ્સ ઇરિટેટ થઈ જશે ને. એવડા મોટા ત્યાં ભાન નથી પડતી. 10th માં છે એટલી જવાબદારી તમારામાં નથી. આ ખોવાઈ ગયું, ઓલું ખોવાઈ ગયું, આ મુકાઈ ગયું, આ મુકાઈ ગયું. એમાં બાજુ ન ચાલે. આપણે આપણી જવાબદારી સ્વીકારવી જ પડે. That is confirmed. સમજાઈ ગયું? So, he further says that he has come for a boy to learn the responsibility. સમય આવી ગયો છે. The boy must learn the toughest lesson of his life. કે જે આપણે જિંદગી જીવવાની છે. આમ તો નાની વસ્તુ છે. જેમ આપણે મોટા થશું એમ કેટલી બધી વસ્તુઓ ફેસ કરવી પડશે. હવે ધારો કે આજની સેન્ચુરીમાં કોઈ એવું કલ્પના કરી હતી કે કોરોના જેવો પેન્ડેમિક ફેલાશે, બધું અચાનક પડતી બિલિયન્સની દુનિયા અચાનક સ્ટેન્ડ સ્ટીલ થઈ જશે, અને ખોફ એક સાયકોલોજી મગજમાં કરી જશે. બરાબર? જે ભાઈબંધ દોસ્તાર એકબીજા ગળે મળીને હા એ કરતા, લેટ નાઈટ બેસતા, હજી એ 10-10 ફૂટા બેસતા થઈ ગયા. ઘરમાં આપણે એકબીજાથી દૂર રહેતા થઈ ગયા. સમય વી હેવ ટુ બી ટફ. આજે જે તમે જો આપણે તો કાંઈ નહીં, તો કંઈક લોકો બિચારા એવા છે કે 24 કલાક ભાગમ ભાગ કરતા હોય. મુંબઈ જેવા સિટી તમે જુઓ જે કોઈ દિવસ સુવે જ નહીં. બરાબર? અને સંતાનો થઈ ગયો છે. એટલે કહેવાનો મતલબ શું છે? ચેન્જિંગ ટાઈમની સાથે આપણે રિસ્પોન્સિબિલિટી આપણી એક્સપાન્ડ કરવી જોઈએ. સિચ્યુએશન ચેન્જ કરે અને વી મસ્ટ લર્ન ઓલવેઝ ધ ટફેસ્ટ લેસન ઓફ ધીસ લાઈફ. ખાલી બોયની નહીં, આપણે તે સમય પ્રમાણે આપણે આ કડવી હકીકતો એક્સેપ્ટ કરી અને વી આર ધેર મેન્ટલી ટુ લર્ન ધ ટફેસ્ટ લેસન્સ. રાઈટ? So, the boy must learn the toughest lesson of his life and by accepting the harsh realities. કે ભાઈ મારો બોલ ખોવાઈ ગયો છે એટલે મારે એની વગર ચલાવવું લેવું પડશે. શું જવાબ દેવો, કેમ ખોવાઈ ગયો છે એ બધું એને જોવાનું છે. એટલે હવે આ વસ્તુ આપણે કંઈ કરી શકાશે નહીં. ઓકે? સો shall we start with the poem? Okay. Poem 5. મીનિંગ લખતા જવું સાથે. હું બોલતો જઈશ. What is the boy now? એટલે પોએમ ડાયરેક્ટ બોલ ખોવાઈ ગયા ત્યાંથી ચાલુ થાય છે. રાઈટ? What is the boy now? Who has lost his ball? હવે છોકરો શું કરશે? What
who has lost his ball, what he will do? I saw it go merrily bouncing down the street and then merrily over into the water. થોડીક વાર પહેલા આ છોકરાને આ બોલ ત્યારે હસતો રમતો કૂદતો જોયો હતો, રાઈટ? બાઉન્સ બેક કરતો હતો. મોટો બોલ હશે, બાસ્કેટબોલ કે ફૂટબોલ એવો. He was playing merrily with the ball, happily with the ball, kicking it, jumping it, bouncing, all these things, having a lot of fun. And એવી જ એક irresponsible kick કે irresponsible momentમાં બોલ છટકી અને દૂર જઈને વોટર બોડીમાં પડ્યો. બરાબર? છોકરાની પાછળ દોડ્યો પણ કદાચ બોલની સ્પીડ વધારે હશે એટલે બોલ સીધો પાણીમાં જઈને પડ્યો. બરાબર છે? That means the ball has gone into the water body. No use to say over there the other ball. You may remember first line में ત્રીજી લાઈન કીધી હતી. Now what is the use? You are staring sadly at the ball. કાશ મારો ફેવરિટ બોલ વયો ગયો, કાશ પાછો વયો તો કઈ રીતે એને પાછો પહેલા તેને કોશિશ કરી લેશે પાછો કાઢવાની, પણ પોતે સરેન્ડર થઈ ગયો છે કોશિશમાં. એટલે જ પોતે પછી ચૂપચાપ મેં તમને ફર્સ્ટ ઓલા કહ્યું હતું ને, you are sadly standing silently on the edge, right? Looking at his ball. કે કાશ કોઈ આવે અને મને મદદ કરે અને મારો બોલ કાઢી લે. પોતે જઈ શકે નતો, but he was scared કે કદાચ વોટર બોડી ઊંડું હોય, ડૂબી ગયા તો નુકસાન થયું તો, એટલે પોતે આગળ જવાની હિંમત કરતો હતો. તેને ખબર હતી કે વોટર બોડી છીછરું નથી, ઊંડું છે, નકર પોતે લઈ આવ્યો વોટર બોડી છે, રાઈટ? No use to say over there the ball. And ultimate shaking grief fixes the ball. Ultimate shaking એટલે he was trembling with fear. Like that પહેલો meaning. He was trembling with fear. He was shaking with fear. Bare fear. કયા? એક તો પોતાની પ્રિય વસ્તુ ગુમાવે છે. His favorite ball is in the water body. And second, he was shaking. What answer he will give to his parents when he will report that I have lost the ball? Unfortunately, because of my irresponsibility, carelessness, ball went into the water body. Ball का एनी मेरा तो वही नहीं जो carelessness थी. आपकी carelessness में आपने वस्तु घुमाई है, आपने वस्तु एकदम कोई दिवस न जाए. आपनी अनावरत में आपने वस्तु घुमाता हुई है. बराबर? So thousands of questions in his mind, right? And ultimate shaking fixes the boy as he stands rigid, trembling, staring down all his young days into the harbor where the ball went. He was standing on the edge, on the edge of the harbor. Harbor is a water body. Port is harbor thing. I water body in harbor, right? Bringing back his memories back. કે બોલ એને કેવો પપ્પી કેવી પરિસ્થિતિ મેં પપ્પાએ અપાયો હતો, કેટલી હેપી મેમરીઝ. આ બોલ ને કેટલા બધા બીજા ફ્રેન્ડ્સ ને પોતે ફૂટબોલ ને વોલીબોલ ને એવું રમ્યો છે, રાઈટ? આ બોલ કેટલી 2-3 વર્ષની પહેલા ખોવાનો છે પણ એને કેટલું હાર્ડ વર્ક કરીને શોધી નાખ્યો હશે, રિપેરિંગ કરેલો છે, મેન્ટેન કર્યો. થાઉઝન્ડ્સ ઓફ મેમરીઝ. આજે કેમ તમારી પાસે જે યંગ ડેઝના રમકડા હોય તે રમકડા આજે પણ તમે સાચવી રાખ્યા છે કે એ રમકડાની સાથે તમારી મેમરીઝ જોડાયેલી છે. હરેક બાળકને પોતાની મેમરી હોય, હરેક બાળકને પોતાના રમકડાનો excitement, હરેક બાળકને એટ્રેક્શન. અને બીકોઝ ઓફ ધીસ એટ્રેક્શન આ બધી વસ્તુ આવી, રાઈટ? આખી મેમરીની ફિલ્મ એની નજર સામે આવતી હતી. He was standing over there, shaking, literally shaking. હવે શું થશે? મારો બોલ મને મળશે કે નહીં? મારી પ્રિય વસ્તુની મારી નજર સામે ગુમાવી છે, મારી સામે છે, પણ I am helpless. I could not get it back, right? All is in there. I would not intrude him. Intrude એટલે help, right? I would not intrude him. જો આ કયો વર્ડ છે એ બરોબર બેક છે એટલે see this situation કોઈ તો it would console him. Console એટલે intrude એટલે help, બરાબર? By getting a new ball, right? meaning આ લખી નાખો તો સામે intrude, right? Intrude. ભલે પહેલા એક મિનિટ માટે હેલ્પ કરવાની ઈચ્છા થઈ. I would not intrude him. A dip another ball is worthless, right? Buying another ball is worthless. પહેલા એક સેકન્ડ માટે આ ઈચ્છા થઈ કે ચલો એ બાળકને હું નારાજ કરવા નથી માંગતો. પોએટની થોડું અંદરથી કમ્પેશન ઊભું થયું, સિમ્પથી ઊભી થઈ
કે ભાઈ ચલો છોકરો બિચારો હેલ્પલેસલી ઊભો છે એને કરે ચલો એને પૈસા આપી નવો બોલ અપાયો, પણ તરત બીજી મિનિટે પોએટ ચેક હિઝ ઇમોશન કે આ તો વસ્તુ બાળકને બગાડવાની વાત થઈ. જો એને બીજી વસ્તુ મળશે તો પાછી પોતાની વસ્તુમાં ખોવાઈ જશે તો એ રિસ્પોન્સિબિલિટી ક્યારે શીખશે, ક્યારે પોતાની વસ્તુની સાચવતા સંભાળતા શીખશે. બરાબર. સો પહેલા મદદ કરવાની ઈચ્છા થઈ પણ મદદ કરવા જતા પહેલા પોતે અટકી ગયા. રાઈટ. Once again I am repeating this line. I like Jojo. See this situation, the poet thought he would help him to get a new ball. So I would not include him. A dig another ball is worthless. હું એને મદદ કરીશ નહીં. બરાબર. Now he sends his first responsibility. Right? He stops over this thought because he thought the ball can be brought back, not his memory. And second thing, he further says that the time has come for a boy to learn his responsibility. Sense his responsibility means learn his responsibilities. છોકરાએ પોતાની જવાબદારી તો સ્વીકારવી જ પડે, એમાં કાંઈ થઈ શકે નહીં. In the world of possession, દુનિયામાં જીવવું હોય તો જવાબદારી તો સ્વીકારવી પડે ને. People will take balls and we will lost away the little boy. કેટલી વાર લોકોની મદદ લેશે. એકવાર બોલ ખોવાનો, ચલો મેં મદદ કરી. પાછો મારા અપાવેલો બોલ કદાચ ખોઈ નાખશે, બીજો કોઈ મદદ કરશે. પાછો ક્યાં સુધી આપણે કોઈના ઊંચી શ્વાસે જિંદગી જીવશું? તેને આપણે કઈ રીતે આપણે રિસ્પોન્સિબલ થઈ? How can we stand on our own legs? Actually પોઈનો સેન્ટ્રલ આઈડિયા છે રિસ્પોન્સિબિલિટી. હરેક માણસે પોતાની જવાબદારી સ્વીકારવી પડે, પોતાના પગ ઉપર એને મજબૂત થવું જ પડે. ઊંચીના શ્વાસે જિંદગી ન જીવાય. હું એકવાર એક વસ્તુ બીજા એકવારથી માંગું, બીજી વાર બીજા આગળ માંગું, ત્રીજી વાર ત્રીજા. સુધર વખતે ભીખ માંગીને બધું જીવવાનું. આપણી પાસે વસ્તુ આપણને સંભાળતા નથી આવડતી. અચ્છા, આપણી પાસે બહુ વસ્તુ હોય તો આપણને મેન્ટેન કરતા નથી આવડતું. We have to learn this. It is a part of our lesson. It is a part of our life. It is our responsibility. We have to do it. Right? See. Money is external. પૈસાથી બધી વસ્તુ ખરીદી શકાતી નથી. ભાવનગરમાં કોઈ દુકાને રિસ્પોન્સિબિલિટી નામની વસ્તુ મળતી નથી કે ભાઈ હાલો આ દુકાને રિસ્પોન્સિબિલિટી 250 ગ્રામ 500 ગ્રામ આપી દો, પૈસા આપી દો. છે કોઈ દુકાને બી પોસિબલ જ નથી. રિસ્પોન્સિબિલિટી ઇઝ જનરેટેડ ફ્રોમ ઇનસાઇડ. જવાબદારી એક્સેપ્ટ કરવાની હોય, જવાબદારી આપવાની ન હોય. આજે મને કોઈ કહે કે કિરણભાઈ હવે સુધરી જાઓ અને હું સુધરું, એ મારી માટે લાંછન કહેવાય. મારે મારી જાતે જ સુધરવું જોઈએ. That means I have to accept my responsibility myself. મને કોઈ મારી ભૂલ ચીંધે પછી હું સુધારો કરું, એ વસ્તુ યોગ્ય નહીં. આજે કોઈ પણ માણસે, આજે તમે છો, તમે યંગસ્ટર્સ છો, તમારે તમારી ભૂલ તમારી જાતે શોધવાની. અને કોઈ તમને ચીંધે એ પહેલાં તમારી ભૂલને તમારે ઓવરકમ કરી લેવાની. એટલે કોઈ આપણને કહી જાય નહીં, કોઈ આપણને આંગળી ન ચીંધીએ કે યુ આર ઇરિસ્પોન્સિબલ. સમજાવ? સો ધીસ ઇઝ ધ મોરલ. મની ઇઝ એક્સટર્નલ, હી ઇઝ લર્નિંગ. ધીમે 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 આ બધું દુનિયામાં આપણે શીખવાનું છે. રાઈટ? The boy must learn the toughest lesson of his life by accepting the harsh realities. ગુમાવીને જ આપણે વસ્તુ શીખશું. જ્યાં મેં તમને કીધું ને કોઈ શરૂઆતમાં, જ્યાં સુધી આપણી પાસે કોઈ વસ્તુ હોય ને ત્યાં સુધી એની કદર થાય નહીં. જ્યારે ગુમાવીએ ત્યારે આપણી વસ્તુની કદર થાય કે આ વસ્તુ કેટલી ઇમ્પોર્ટન્ટ હતી. રાઈટ? He is learning well behind the desperate eyes. Desperate eyes એટલે harsh realities. એની નજરની સામે પોતાની પ્રિય વસ્તુ ગુમાવે છે અને પછી એ પરિસ્થિતિ એક્સેપ્ટ કરે છે. That means harsh realities. ધારો કે કોઈ ડેથ થયો, ફેમિલી મેમ્બરનો કોઈ ડેથ થયો, આપણે નજર આંખથી જી જાય, આંસુ સુકાઈ જાય આંખમાં. પણ જેમ સમય જાય પછી વસ્તુ આપણે સ્વીકારવી તો પડશે કે નાઉ that person is no more. We have to live without that person. That is harsh reality. બરાબર છે? આજે આપણે કોઈ પણ આપણી ફેવરેટ વસ્તુ ગુમાવીએ ત્યારે તમે વિચારો એનું ઓન સ્પોટ રિએક્શન ટેરિબલ હોય. બટ એઝ ટાઈમ પાસ આપણે એ વસ્તુને એક્સેપ્ટ કરતા થઈ જઈએ કે ચલો આમથી હશે જવાબ. We will be responsible. કે દુનિયામાં આવી કઈક વસ્તુ હોય છે જે આપણે ગુમાવી પડતી હોય છે. એ ગુમાવી નહીં દે તો શો મસ્ટ ગો ઓન. એની પાછળ કાંઈ જ્ઞાન કાઢવાનો હોય, એની પાછળ કંઈક અટકી ન જવાનું હોય. We should move forward. That is the moral.
ખાલી બોલ પોએમમાં શું છે કે બોલ ખાલી પેલો બોલ ડૂબાવે છે, પણ એની પાછળ પોએટ એટલી મોટી વાત આપણે ફિલોસોફિકલી કરી રહી છે કે ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ પોએમ ઓફ 10th સ્ટાન્ડર્ડ. અંડરસ્ટુડ? કે જિંદગીની કડવી હકીકત પોએટ આપણને આ બોલ પોએમમાં સમજાવે છે. અંડરસ્ટુડ? સી, he is learning well behind the desperate eyes is epistemology of loss. Epistemology means compensation of loss. How we to stand up. આપણે ગુમાયું પછી પાછા ઊભા કેમ થશું, પાછા રિકવર કેમ થશું. ધારો કે હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યો, ધારો કે ડેથ થઈ ગયું, 2-4 દિવસ ખૂબ રોવા ધોવાનું વાતાવરણ હાલે, પણ પછી ઈ શોકમાંથી પાછા ઊભા થઈને આપણે કેમ આગળ વધશું. બરાબર? અત્યારે જો આખી ઇકોનોમી ખેદાન મેદાન થઈ ગઈ છે, બધું ખેદાન મેદાન, અત્યારે પરિસ્થિતિ 2-3 મહિનાની થઈ ગઈ છે. તો શું વિચારો, એક દિવસ તો આવવાનો જ છે, 1-2 મહિના પછી, કે જ્યારે પાછા આપણે બધા ઘરની બહાર નીકળશું, પાછા એકબીજાને હલશું મળશું આનંદ કરશું. 1-2 મહિનામાં પાછું બધી નોર્મલ વાતાવરણ થઈ અને શો મસ્ત ઓવર પાછી દુનિયા હતી એમને ભાગવા મળશે. બરાબર છે? દેટ મીન્સ ટાઈમ આપણને બધી વસ્તુ શીખવાડી દે છે. આપણે સમય પ્રમાણે બધી વસ્તુ શીખતા હોય છે. રાઈટ? ધ બેસ્ટ મેડિસિન ઓફ ધ વર્લ્ડ ઇઝ ટાઈમ. સી, knowing what every man must do one day is known to many days how to stand up. He must know that every man has to lose one day and once again he has to stand up one day by his own legs. કોઈ માણસની બેસાખી વગર, કોઈ માણસના સહારા વગર એને એક દિવસ પોતાની જાતે ગુમાવીને પોતે પડીને ઊભું થવાનું છે. એ જલ્દી શીખી જાય વધારે સારું. કોઈ આપણને શીખવાડી પહેલાં આપણે જો એક્સેપ્ટ કરી લઈએ તો આપણે કોઈ દુઃખી થાય નહીં. Right? That means first line, last line, the boy must learn the toughest lesson of his life by accepting the harsh reality. I am avoiding, I am we. હું બોય પૂછી નાખું છું એટલે શું લખું છું? we. આપણને લાગુ પડે છે. We must learn the toughest lesson of life by accepting the harsh and standing up again. And stand up again. And stand up again. And stand up again. આખી પોઈન્ટ પર ક્લિયર થઈ ગઈ? એની ડાઉટ? ઓકે, જોઈ લેજો આગળ. Okay, now I'll give you homework question answers. Come on. From material, PDF file में conversion. Question number 1, 3 and 5. 1, 3 and 5. આ ત્રણ ક્વેશ્ચન તમારે કરવાના છે from material. Right? 1, 3 and 5. Okay, children? So we have completed lecture number 22. Okay, see you in lecture number 23. Right, till then, goodbye.